નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં દ્વૈતા આપનું સ્વાગત કરે છે. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે કચ્છમાં નર્મદાના પાણી માટે બનેલી લાઇન તથા પાણીની વહેંચણીના કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન. કંડલા બંદરની ક્ષમતા અને સગવડમાં ઉમેરો કરતા અનેક પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી. ભચાઉમાં ગ્રામીણ તો ગાંધીધામમાં શહેરી જનતાને પ્રધાનમંત્રીનું પ્રવચન સાંભળવાનો મળશે લાભ. આવતીકાલે ગાંધીનગરમાં આફ્રિકન વિકાસ બેંકની વાર્ષિક બેઠકમાં પ્રધાનમંત્રી લેશે ભાગ. પાકિસ્તાન દ્વારા ભારતની શાંતિ ભંગ કરવાના તમામ પ્રયાસો થતા હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો ખુલાસો. કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવતા હોવાનું જણાવતા ગૃહમંત્રી કહ્યું, પાકિસ્તાનની સુરત બદલવા માટે સક્ષમ ભારત. દેશનો સામાન્ય નાગરિક લક્ઝુરિયસ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. તેજસ એક્સપ્રેસ આજથી મુંબઈથી ગોવાની પ્રથમ ઐતિહાસિક સફર શરૂ કરશે. અત્યાધુનિક ટેકનોલોજી અને ફેસિલિટીથી સજ્જ તેજસ એક્સપ્રેસને આજે રેલમંત્રી સુરેશ પ્રભુ લીલી ઝંડી આપી રવાના કરશે. દાહોદ પંથકના અભણ ખેડૂતને આધુનિક ખેતી તરફ વાળવામાં સફળ રહ્યું છે. સદગુરુ ફાઉન્ડેશન અને નાબાર્ડ ખેડૂત પરિવારની આવકમાં માતબાર વૃદ્ધિનું મોડેલ દાયકાથી ઘડી ચૂક્યું છે દાહોદ. અને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સને 1 રનથી માત આપી મુંબઈ ઇન્ડિયન્સે ત્રીજી વખત આઈપીએલ સિઝન 10નો ખિતાબ જીત્યો. કુણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી આજે ગુજરાતના કચ્છ જિલ્લામાં 2 અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ભચાઉમાં નર્મદાના પાણી માટે બનેલી લાઇન તથા વિતરણનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ કચ્છના ગાંધીધામમાં કંડલા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે તેઓ ગાંધીનગરમાં આફ્રિકન વિકાસ બેંકના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ કંડલા પોર્ટ સ્થિત અનેક પરિયોજનાની આધારશિલા મૂકવા સહિત અન્ય કેટલીક પરિયોજનાઓનો શુભારંભ કરશે તથા જનસભાને પણ સંબોધન કરશે. પીએમની સુરક્ષા અંગે હજારો પોલીસ તૈનાત કરાઈ છે. પીએમની સુરક્ષા માટે 18 આઈપીએસ અને 37 ડીવાયએસપી, 40થી વધુ પીઆઈ અને પીએસઆઈ મળી 2500 પોલીસનો કાફલો આવશે, જેમાં મોરબી, રાજકોટ, પાટણ જિલ્લામાંથી પોલીસનો કાફલો મંગાવવામાં આવ્યો છે. મોટા પાયા પર તૈયારી થઈ રહી છે. ફક્ત જિલ્લા વહીવટી તંત્ર નથી, પણ સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે પણ ઘણું બધું મૂવમેન્ટ તૈયારી માટે ચાલી રહ્યું છે. અને સિક્યુરિટી એજન્સીઓ, વહીવટી તંત્ર, દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે ફરજ બજાવી રહ્યા છે. બધા જે કામો માટે અલગ અલગ ટીમોને જે જવાબદારી ફાળવેલી છે અને એ બધા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. દેશ કે आदरणीय प्रधानमंत्री जी जब गुजरात के सीएम रहते हुए 2011 में उन्होंने ही अपने हाथों से इनका शिलान्यास किया हुआ था. आज आनंद का अवसर है कि उन्हीं के हाथों से देश के प्रधानमंत्री होते हुए आज नर्मदा की नहर का आज मेरे संसदीय क्षेत्र कच्छ जिले में उनका लोकार्पण हो रहा है. અગાઉ ભચાઉ આસપાસના ગામો નર્મદાના નીરને વધાવવા માટે આતુર છે તથા નર્મદાનું પાણી કેનાલ મારફતે મળતા ખેડૂતો માલધારીમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લોકો વડાપ્રધાનની કચ્છ આવવાની મિનિટની વાટ જોઈ રહ્યા છે. अभी नर्मदा आने के बाद अभी खेडूत इतना खुश हो रहा है, इतना आनंद हो रहा है. तो अभी तो ये जमीन में और काजू, केसर और दाड़म इस सब की बगीचा खेती हो जाएगा. और ये हमारा चौबारी गांव है भचाऊ तालुका का, उसमें बहुत जीरा का पाक होता है और बहुत जीरा का पाक लेता है. पर अभी ये पानी आने के बाद तो बहुत इससे से ज्यादा होगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ મુલાકાતના કાર્યક્રમની વિસ્તારથી વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કંડલા પોર્ટ ખાતેના કાર્યક્રમમાં પોર્ટના પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત જાહેર સભા યોજાશે, જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી પી રાધાકૃષ્ણન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કંડલા પોર્ટના શિલાન્યાસ કાર્યક્રમોમાં 15.26 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું શિલાન્યાસ ઉપરાંત 14મા અને 16મા જનરલ કાર્ગો બર્થના વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કરશે.
આ ઉપરાંત કંડલા પોર્ટના 3 પ્રોજેક્ટને મંજૂરી અપાશે, જેમાં 232 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ટરચેન્જ કમ આરઓબી કચ્છ સોલ્ટ જંકશન ખાતેનો પ્રોજેક્ટ, ₹94 કરોડના ખર્ચે 2 મોબાઈલ હાર્બર ક્રેનનો વિકાસ પ્રોજેક્ટ અને ₹122 કરોડના ખર્ચે ફર્ટિલાઇઝર મિકેનિક વર્ક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કુલ ₹996 કરોડના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન કચ્છના સુકાભટ વિસ્તારને હરિયાળો કરી કિસાનોને સમૃદ્ધિ અપાવવાના દૂરંદેશી પ્રોજેક્ટનું લોકાર્પણ એટલે કે ભચાઉ નજીકના લુધેશ્વર નજીકના નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનનો પ્રારંભ કરાવશે અને વડાપ્રધાન નર્મદા મૈયાના પવિત્ર નીરના વધામણા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રથમ પડાવ કંડલા રહેશે. કંડલામાં પ્રધાનમંत्री મોદીના કાર્યક્રમો વિશે વધારે માહિતી મેળવીએ અમારા संवाददाता विक्रमजीत सिंह पासे थी. जी विक्रमजीत सिंह जी, कंडला में प्रधानमंत्री जी का आज का कार्यक्रम क्या है, बताइए. देखिए 3 बजे के करीब जो है प्रधानमंत्री यहाँ पर पहुंचेंगे. गांधी ग्राम में यहाँ पर कार्यक्रम रखा गया है. कांडला पोर्ट के तकरीबन 900 करोड़ से ज्यादा के जो प्रोजेक्ट है उनका शिलान्यास और उद्घाटन करेंगे प्रधानमंत्री नरेंद्र मोदी. इसके अलावा जो कार्यक्रम की डिटेल है वो इस प्रकार से है कि जो अंबेडकर कन्वेंशन सेंटर है उसका शिलान्यास प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे. इसके अलावा 2 जेट्टी 14 और 16 नंबर जेट्टी जो है वो प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे. इस समय जो कांडला पोर्ट का टोटल कैपेसिटी है वो 120 मिलियन टन वार्षिक है. तो अब जब ये 2 जेट्टी 14 और 16 चालू हो जाएगी तो उससे जो है 8 मिलियन टन की एक जेट्टी से बढ़ोतरी होगी, यानी कि कुल मिलाकर 16 मिलियन टन जो है वो अतिरिक्त कैपेसिटी जो है वार्षिक कांडला पोर्ट की हो जाएगी. ये जो जेट्टी है ये इसको बनने में जो समय लगेगा वो तकरीबन 1 से 1.5 वर्ष का समय लगेगा. इसके अलावा रेलवे ओवरब्रिज जिसकी लागत तकरीबन 232 करोड़ रुपए की है उसका उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे कांडला पोर्ट के लिए, क्योंकि कांडला पोर्ट में जो आवागमन जो एवरेज ट्रैफिक जो है जो वाहनों का रहता है वो तकरीबन 15,000 के करीब वाहनों का रहता है. तो उनको सुचारू रूप से यातायात कांडला पोर्ट से गांधीग्राम और बाकी देश के लिए हो सके उसके लिए जो है ये जो रेलवे ओवरब्रिज बन रहा है ये बहुत महत्वपूर्ण है. इसके साथ साथ जो है मैकेनिज्म फर्टिलाइजर हैंडलिंग सिस्टम का भी उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे. तकरीबन ये जो सिस्टम है इससे जो है किसानों को बहुत बड़ा फायदा होने वाला है, जो क्योंकि इससे जो है जो खाद जिस प्रकार की 1 मिलियन टन की 1 टन की जो खाद थी उसकी पैकिंग तकरीबन 150 रुपए में होती थी, लेकिन अब जो है जब ये मैकेनिज्म सिस्टम चालू हो जाएगा तो उसके बाद इस सिस्टम जो लागत है वो घटकर 150 रुपए से 90 रुपए आ जाएगी. तो लागत जो कम होगी तो उसका सीधा फायदा जो उपभोक्ता है उसको मिलेगा. तो कहीं ना कहीं पर तमाम जो कांडला पोर्ट क्योंकि देश का एक बहुत बिजी पोर्ट्स में एक है, तो इस प्रकार के जो शिलान्यास और कार्यक्रम जो देश को समर्पित करेंगे प्रधानमंत्री, तो उससे जो है कांडला पोर्ट की जो क्षमता है और बढ़ेगी और ज्यादा से ज्यादा आयात और निर्यात का व्यापार जो है हो सकेगा. जी विक्रमजीत सिंह जी, आपका न्यूज में हमारे साथ जुड़ने के लिए बहुत धन्यवाद करते हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમનો પ્રથમ પડાવ કંડલા ખાતે છે અને પછી ભચાઉમાં 2 કાર્યક્રમો છે. આમ પણ કચ્છ માટે પ્રધાનમંત્રી મોદીને વિશેષ ભાવ છે. તો પ્રધાનમંત્રી મોદીનો શું છે કાર્યક્રમ ત્યાંનો, જાણીએ અમારા સંવાદદાતા કૌશિકભાઈ કંટેચા પાસેથી. જી કૌશિકભાઈ, બપોરે 2:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી કચ્છ પધારવાના છે, તો ત્યાં ભચાઉમાં આજના દિવસનો તેમનો કાર્યક્રમ શું છે તે જણાવશો. ચોક્કસ પ્રધાનમંત્રી આજે કચ્છની મુલાકાતે છે. કચ્છની મુલાકાતને લઈને તમામ જગ્યાઓએ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વાગ્યાના અરસામાં ભચાઉ પહોંચવાના છે. ભચાઉમાં સૌપ્રથમ તેઓ હેલિકોપ્ટર મારફતે બાય કાર નર્મદા કેનાલ પર આવવાના છે. નર્મદા કેનાલ પર તેઓ નર્મદા કેનાલનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ બાદ તેઓ ભચાઉ સ્થિત થોડીક દૂરીમાં એક જનસભાને સંબોધવાના છે. ત્યાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટવાની છે પ્રધાનમંત્રીને સાંભળવા માટે થઈને. ખાસ કરીને પ્રધાનમંત્રીની એક ઝલક માટે થઈ અને લાખો લોકો જનમેદની ઉમટવાની છે. વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી લગભગ 6:30 વાગ્યા સુધી એ જનસભાને સંબોધવાના છે. જી કૌશિકભાઈ, પ્રધાનમંત્રી મોદીનો કચ્છના લોકો માટેનો પ્રેમ તેમના કાલના ટ્વીટ પરથી પણ પ્રદર્શિત થાય છે. નર્મદાના નીર કેવી રીતે બચાવ માટે ઉપયોગી થશે તે જણાવશો.
ચોક્કસ જે કચ્છનો જે પૂર્વ કચ્છ વિસ્તાર છે તે સૂકો રણ પ્રદેશ તરીકે ગણાતો આ વિસ્તાર છે. ત્યાં આજે નર્મદાના નીર પહોંચવાના છે. ચોક્કસપણે આસપાસના ગામોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કચ્છના અછતગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આજે પાણી પહોંચવાનું છે. કચ્છના માલધારીઓ, કચ્છના જે ખેડૂતો છે તેને સિંચાઈનું પાણી મળવાનું છે. તો ખેડૂતોમાં તો ખાસ કરીને અનેરી લાગણી છે. ખાસ કરીને પ્રધાનમંત્રીના પ્રેમની જો વાત કરી કચ્છ પ્રત્યેના, તો 2001ના ભૂકંપમાં જે રીતે કચ્છની પરિસ્થિતિઓ હતી ત્યાં પણ પ્રધાનમંત્રીઓ કચ્છ માટે સહાયરૂપી બન્યા હતા. અને આજે જે રીતે ગઈકાલે તેમણે ટ્વિટર હેન્ડલ પર કચ્છ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે કે કચ્છના લોકોના પ્રત્યે તેમનું હૃદયમાં અલગ જ પ્રકારનું સ્થાન છે અને કચ્છ પ્રત્યે. જી કૌશિકભાઈ, સમાચારમાં અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ. સમાચારમાં આગળ વધી છું. કચ્છ સહિત ગુજરાતભરમાં ભૂકંપને લીધે અકાળ મૃત્યુ પામેલા તમામ જીવાત્માઓની શાંતિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં 2001ની હોનારત બાદ સહસ્ત્રધારા અભિષેક શરૂ કરવામાં આવેલા, જે આજે પણ ચાલુ છે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની પ્રેરણાથી શિવ સાથે જીવના મિલનનું કાર્ય શરૂ કરાયું. અમદાવાદમાં સાબરમતીના કિનારે આવેલા અદ્વૈત આશ્રમમાં સ્થાપિત શિવાલયમાં સહસ્ત્રધારા અભિષેક વૈશાખ મહિનામાં દર સોમવારે કરાય છે. વેદ પુરાણ મુજબ શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ સહસ્ત્રધારા અભિષેક કરેલો, જેનું પ્રમાણ લઈ ભૂકંપમાં અકાળ મૃત્યુ પામેલા જીવાત્માઓની શાંતિ માટે આ વિધિ નિરંતર 17 વર્ષથી ચાલે છે. આવતીકાલથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકનો સેમિનાર તેમજ સંમેલન શરૂ થઈ રહ્યું છે. આફ્રિકન દેશોના રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેવા આવવાના હોવાથી કન્વેન્શન હોલ સહિતની તૈયારીઓ તથા આયોજન અંગેની વ્યવસ્થાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિરીક્ષણ કર્યું હતું. શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે મહાત્મા મંદિર, રાજભવન, ટ્રાફિક અને પાર્કિંગ તથા એન્ટી મોરચા એમ 4 વિભાગમાં 3000 જેટલા પોલીસ ફોર્સની બંદોબસ્ત માટે ફરજ પર મૂકવામાં આવ્યા છે. તેમની સાથે ઇન્ચાર્જ ડીજીપી ગીતા જોહરી તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. થીમ છે ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર ફોર વેલ્થ ક્રિએશન ઇન આફ્રિકા, જેના માધ્યમથી આપણે ત્યાંની ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકીશું અને આપણો પણ ટ્રેડ આફ્રિકન કન્ટ્રીઝ સાથે આપણે વધારે સારી રીતે સુદૃઢ કરી શકીશું. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સરકાર કાશ્મીરની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુનઃ શાંતિ સ્થપાય તે માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ગૃહમંત્રીએ પાકિસ્તાન પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે ભારતની શાંતિને ડહોળવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભારતનો પ્રયાસ હંમેશા શાંતિ સ્થપાઈ રહે તે માટેનો જ છે. પ્રધાનમંત્રીના શપથગ્રહણ સમારોહમાં જ્યારે પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે પણ માત્ર શાંતિ અને પ્રેમ જળવાઈ રહે તે જ હેતુ હતો. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાણામંત્રી જેટલી સહિત ટોચના અધિકારી હાજર છે. ભારત આફ્રિકા સહકાર મંચની આ બેઠકમાં આફ્રિકા ખંડ સાથે ભારતના અતિ પ્રાચીન ઐતિહાસિક સંબંધને આર્થિક ક્ષેત્રમાં પણ ગાઢ બનાવવાની કવાયત ચાલી રહી હતી. આફ્રિકાથી આવેલા નાના મોટા દેશના પ્રતિનિધિ ભારત પાસેથી જ્ઞાન તથા નાણાંની મદદ લેવા આતુર છે. પંજાબમાં એક મોટી આતંકી સાજિશનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમૃતસર પોલીસે સીમા સુરક્ષા દળની મદદથી આતંકવાદીઓના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. બીએસએફ તથા પંજાબ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી કેનેડા તથા પાકિસ્તાનના સતત સંપર્કમાં રહેતા 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે. સુરક્ષા દળોએ મોટા પાયે સ્ફોટક પદાર્થો પણ એકઠા કર્યા છે. મળતી માહિતી મુજબ બંને આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘુસાડવામાં આવતા હથિયારોનો બારોબાર વહીવટ કરવાનો પ્રયત્ન કરતા હતા.
આજથી દેશનો સામાન્ય નાગરિક પણ અત્યાધુનિક તથા લક્ઝુરિયસ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. દેશની પ્રથમ તેજસ એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે લીલી ઝંડી બતાવી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ મુંબઈથી ગોવાના કરમલી સ્ટેશન સુધી જવા રવાના કરશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓ સાથે 200 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી દોડશે. તેજસ એક્સપ્રેસનું ભાડું સામાન્ય શતાબ્દી એક્સપ્રેસ કરતાં 9 થી 10% જેટલું વધારે છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ભારતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. હીટવેવના કારણે કેટલાય લોકોએ જીવ ખોયા છે, તો બીજી તરફ હોસ્પિટલોમાં સનસ્ટ્રોક, ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે. ગઈકાલે અચાનક જ વાતાવરણમાં પલટો થયો હતો. દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં ધોમધાર વરસાદ પડ્યો હતો. દિલ્હીના કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને મોડી સાંજે અમદાવાદ શહેર સહિત જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લોકોએ કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યાની લાગણી અનુભવી હતી. બાળકો સહિત લોકોએ પહેલા વરસાદમાં ભીના થવાની મજા માણી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 30મી મે સુધીમાં ચોમાસું કેરળના દરવાજે દસ્તક દેશે એવું માનવામાં આવે છે. આ વર્ષે વરસાદ સરેરાશ પૂરતા પ્રમાણમાં જ રહેશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની ઊંચી ખરીદ શક્તિ વગર દેશનો વિકાસ અધૂરો છે. અમે તમારા માટે ગુજરાતના આદિવાસી બહુલ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાની એક સુંદર સ્ટોરી લાવ્યા છીએ. મોદી સરકારની દરકારથી અહીં સ્થળાંતર અટક્યું છે. એટલું જ નહીં, અહીંના ખેડૂતો 3 વર્ષ અગાઉ જેટલું કમાતા હતા એનાથી 10 ગણું વધુ કમાય છે. સોમાભાઈ અને દામાભાઈ દાહોદ જિલ્લાના ગોરિયા ગામના આદિવાસી ખેડૂતો છે. હજુ થોડા સમય પહેલા જ એમની વાર્ષિક આવક માંડ 15,000 રૂપિયા હતી. તેઓ ચોમાસા દરમિયાન માત્ર એક પાક ઉગાડતા હતા. વર્ષના બાકીના સમયમાં તેઓ જુદા જુદા શહેરોમાં શ્રમિક તરીકે કામ કરવા જતા હતા. પણ આભાર લેબથી ખેતરના મોદી મંત્રનો, એમનું જીવન સમૂળગું બદલાઈ ગયું. બહુ તો અમે આખા વર્ષની અંદર 12,000 થી અંદર ખેતી કરીએ એટલું જ થાય અને ગુજરાતમાં અમને જવા પડતું હતું. આજની તારીખમાં અમને એટલી બધી શાંતિથી જ છે કે અમે શાંતિથી ખેતી કરીએ. અમારા મકાન થયું છે અને છોકરાને ભણાવવાનું બી થઈ ગયું છે અને છોકરા કોઈક અમુક ગાડી બી લઈ આવ્યા છે અને શાંતિથી અમે રહીએ છીએ, શાंतिથી खाइए છીએ. ओवरऑल हमने इसमें 200 बेनिफिशरीज को कवर किया है, जो क्लस्टर डेवलपमेंट प्लान और नाबार्ड टीडीएफ वाड़ी को मिला के. लेकिन हमारा नाबार्ड टीडीएफ वाड़ी प्रोजेक्ट काफी फिजिबल है. हम 5 प्रोजेक्ट नाबार्ड के इम्प्लीमेंट कर रहे हैं, जिसमें हमारे अभी तक के 5,200 बेनिफिशरीज कवर हुए हैं. और इस प्रोजेक्ट का जब 5th प्रोजेक्ट का लास्ट फेज होगा तो हम 6,000 बेनिफिशरीज तक पहुंच पाएंगे. આપ જોઈ શકો છો કે એ જ જમીન પર ખેડૂતો હવે 1 થી વધુ પાક લઈ રહ્યા છે. ઉપર શાકભાજી અને જમીન પર આદુ જેવા મસાલા. આનાથી માત્ર પાણીની જ બચત નથી થતી, પણ ખેડૂતોને પા એકર જમીનમાં વાર્ષિક 1 લાખ રૂપિયાની આવક થાય છે. એ વાડી છે, વાડીની ઉપર વેલા કરીએ છીએ. નીચે છે ને તો લસણ, હળદર, પછી ટામેટા અને મેથી, આ તે શિયાળાની અંદર એ પાક બી કરીએ છીએ. એટલે આ એક વાડીને બદલે ઉપર બી ખેતી થાય અને નીચે બી ખેતી થાય, એટલે અમને ડબલ ફાયદા થયા. જ્યારે અમે આ અંતરપાક ને આ બધું કરવા માંડ્યા તો 1 વર્ષની અંદર અમને 1.5 થી 2 લાખ રૂપિયા મળે છે. કઠોળ સહિતના પાક ઉગાડ્યા બાદ નાબાર્ડ એમને બજારમાં વેચાણ માટે પેકેજિંગ કરવામાં પણ મદદ કરે છે. આ મૂલ્યવર્ધનને કારણે 1 એકરથી પણ ઓછી જમીનમાંથી ખેડૂતોને વાર્ષિક 2 લાખ ઉપરાંત રૂપિયાની કમાણી થાય છે. इसके साथ साथ ही हम अपना क्लस्टर डेवलपमेंट प्लान जो क्रॉप प्रोडक्टिविटी एनहांसमेंट इम्प्लीमेंट करते हैं, उसमें हम इनको सभी सीरियल्स की पल्सेस की पैकेज ऑफ प्रैक्टिसेस की टेक्नोलॉजी देते हैं. उसको अडॉप्ट करते हुए ये फार्मर्स हमारे 2.5 से 3 लाख रुपए तक पहुंच जाते हैं. साथ ही साथ हमने डेयरी इंटरवेंशन का भी इनिशिएटिव लिया है. जो आपने देखा उसमें हमने नाबार्ड टीडीएफ वाड़ी का ही कंपोनेंट है, लोन कंपोनेंट, जिसमें 20 लाख लोन अवेल करके 30 बेनिफिशरीज के साथ वो इनिशिएटिव लिया. जो डेयरी इस गांव में बंद हो गई थी उसको हमने फिर से शुरू करके पंचमहल डेयरी से उसे लिंक कराया और आज की डेट में लगभग
550 लीटर मिल्क सप्लाई पंचमहल डेयरी को ये हमारे बेनिफिशरीज करते हैं। આ વિકાસ ગાથામાં ગામની મહિલાઓ પણ સક્રિય ભાગીદાર છે. નિર્મલાબેન બારિયા અને અન્ય 30 જેટલી મહિલાઓએ નાબાર્ડ પાસે તેની લોન લીધી અને આજે પ્રત્યેક મહિને 25,000 રૂપિયા સહેજે કમાઈ લે છે. બહેનો હતી એમને નાબાર્ડ અને સદગુરુના સહયોગથી અમને 17 લાખની લોન મળી અને એમાંથી અમને 30 બહેનોને ભેંસો આપી. આ 30 બહેનોને ભેંસો આપી પછી અમને ડેરીની પ્રોસેસ કરી અને એમના સદગુરુના સહયોગથી અમને મહિલા ડેરી મળી અને મહિલા ડેરીમાં આજે તમામ બહેનોએ જે અમારી 30 બહેનો છે અમે 52 સભાસદ છે પણ 30 બહેનોએ દૂધ ભર્યું અને એમાં અમને એક બહેનને દર મહિને માનીએ અત્યારે તો 24 થી 25,000નો અમને ફાયદો થાય છે. બહેનોની મંડળીમાં અમે મદદ આપી છે કે બહેનોને આવી રીતે ભેંસો ખરીદવાની. અમે અહીંયાથી મહેસાણા બહેનોને અમે ગયા અને મહેસાણાથી ભેંસો ખરીદી અને અત્યારે અમારી ડેરીમાં દૂધ 100 થી 150 લીટર જાય છે અને બહુ સારું અને સરસ છે. છેલ્લા 2 વર્ષમાં આ આદિવાસી ગામમાં ઝડપથી પરિવર્તન આવ્યું છે. ગામના દીકરા દીકરીઓ સારી કોન્વેન્ટ શાળામાં શિક્ષણ લઈ રહ્યા છે. વધેલી આવકથી ખેડૂતો સિંચાઈ માટે પમ્પિંગ સેટ ખરીદી રહ્યા છે, બોરવેલ બનાવી રહ્યા છે. આજે તેઓ એમના ઘરને નવેસરથી સજાવી રહ્યા છે, બાઇક ખરીદી રહ્યા છે અને ખેડૂતોની આવક વધારવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કામરેજ તાલુકાના મૂળ નાગડો ગામના બલદેવભાઈએ જે અત્યારે અમેરિકામાં વસવાટ કરે છે તેમણે પોતાના વતનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા એક ડગલું સ્વચ્છતા ભણી ભર્યું છે. બળદેવભાઈએ ગરીબ હળપતિઓ માટે ઉચ્ચ ગુણવત્તાના અને ₹1,25,00,000ના ખર્ચે શૌચાલય તથા બાથરૂમ બનાવી આપ્યા છે. પોતાના વતનના હળપતિ પરિવાર માટે 350થી વધુ ટોયલેટ બાથરૂમ બનાવવા ઉપરાંત 542 જેટલા શ્રમજીવીઓના વીમા ઉતરાવ્યા છે, જેનું પ્રથમ પ્રીમિયમ ₹1 લાખથી વધુ રકમનું છે. તે તથા બીજા વર્ષના વીમાના પ્રીમિયમની રકમ પણ બળદેવભાઈએ ભરી દીધી છે. નગોર ગામની અંદર 350 ઉપર ટોયલેટ અને બાથરૂમ અમે બનાવ્યા છે. એનો ખર્ચો અબાઉટ ₹1,25,00,000 થયો છે. તેનો પૂરેપૂરો ખર્ચો અમારા પરિવાર તરફથી થયો છે. એની અંદર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે ₹12,000 જે ગવર્મેન્ટ આપે છે તેના અમને સહાયતા મળી છે. તેના અબાઉટ ₹18 લાખ આજે નગોર ગ્રામ પંચાયતમાંથી મળી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દ્વારકામાં ભાજપના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમ બાદ મીઠાપુર ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે લીધેલા 11,000 દીકરીઓના લગ્નના સંકલ્પ અંતર્ગત આ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 35 યુગલોએ નિકાહ પડ્યા હતા. શ્રી રૂપાલાએ તેમને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રૂપાલાએ ભજનીક નારાયણ સ્વામી, સત્તાર સુરદાસ અને રસખાનને યાદ કર્યા હતા અને પદો પણ ગાયા હતા. સૂફી સંસ્કૃતિના મૂળિયા ગુજરાતમાં કેટલા ઊંડા છે તેના અનેક દ્રષ્ટાંત સાથે ઇતિહાસ તેમણે રજૂ કર્યો હતો. કુતિયાણા તાલુકાના રાણા કંડોરણા પાસેના નેરાણા ગામમાં સમૂહ જ્ઞાતિનો લગ્નોત્સવ યોજાયો હતો. અનોખા સમૂહ જ્ઞાતિ લગ્નોત્સવમાં હિન્દુ યુગલોએ ચોરીના 4 ફેરા ફર્યા હતા, જ્યારે મુસ્લિમ યુગલોએ નિકાહ પડી નવજીવનની શરૂઆત કરી હતી. નવાઈની વાત એ છે કે આ સમૂહ જ્ઞાતિ લગ્નોત્સવ કોઈ સંસ્થા દ્વારા નહીં, પરંતુ સામંતભાઈ આડેદરા નામની એક જ વ્યક્તિ દ્વારા યોજાયો હતો. લગ્ન પ્રસંગનો તમામ ખર્ચ સામંતભાઈ આડેદરાએ જ પોતાના વતી કર્યો હતો. લગ્નોત્સવની એક વિશેષતા એ પણ હતી કે ધર્મ અનુસાર જુદા જુદા સમાજની વિધિ અનુસાર અલગ અલગ મંડપ રોપણ કરવામાં આવ્યું હતું. મંડપમાં બ્રાહ્મણો, પંડિતો તથા મૌલવી સાહેબોએ પોતપોતાની વિધિ અનુસાર લગ્નો કરાવ્યા હતા. 400 વીઘા જમીનમાં યોજાયેલા આ લગ્નોત્સવમાં રાજકોટ, ધોરાજી, જામનગર, માંગરોળ, વેરાવળ, કેશોદ, જૂનાગઢ તથા અમરેલી સહિતના અન્ય ગામોમાંથી યુગલોએ પોતાના નામની નોંધણી કરાવી હતી.
જામનગરમાં પીજીવીસીએલ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ચિત્રનગરી પાર્ટ 4નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીજીવીસીએલની દિવાલો પર પાણી બચાવો, પર્યાવરણ બચાવો અને વીજળી બચાવો જેવા વિષયો પર આશરે 100થી વધુ ચિત્રકારોએ 450થી વધુ ચિત્રોમાં તેમની કલ્પનાના રંગો પૂર્યા હતા. શહેરના નવા ચિત્રકારોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુસર જામનગર મહાનગરપાલિકા દ્વારા ચિત્રનગરીનું આયોજન કરાયું હતું. ચિત્રકારોએ તેની પ્રશંસા કરી હતી. જે નવા ઉગતા આર્ટિસ્ટ હોય એ અથવા તો જેને ખૂબ રસ હોય એવા આર્ટિસ્ટને અમે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવી અને એને પોતાની રીતે સ્વયંસેવક તરીકે એ અહીંયા ચિત્ર દોરવા માટે આવે છે અને એમાં લગભગ 450 જેટલા ચિત્રો પોતાની રીતે સ્વયંસેવક તરીકે વિધાઉટ એની ચાર્જ આ ચિત્રો દોરેલા છે અને આ ચિત્રો સામાન્ય રીતે જુદી જુદી થીમ ઉપર આપણે કરે છે. અમે એમાં વીજળી બચાવનો મેં એમાં પેઇન્ટિંગ કર્યું છે અને મને ખૂબ મજા આવી છે અને મારી સાથે મારા બીજા ચિત્રકલાકારોએ પણ મારી સાથે આમાં ભાગ લીધેલો છે. મહાનગરપાલિકા દ્વારા પીજીવીસીએલની વોલ ઉપર ચિત્રનગરીનું આયોજન કરવામાં આવે છે. અહીંયા બધા ચિત્ર પોતપોતાનું ચિત્ર બનાવે છે. અહીંયા ઘણા બધા મિત્રો પોતપોતાના ગ્રુપ દ્વારા ચિત્ર બનાવે છે. ચિત્ર સેવ એનર્જી થીમ ઉપર બનાવવામાં આવે છે. અમદાવાદની ગુફામાં ઇનરૂટ્સ ચિત્ર પ્રદર્શન યોજાયું છે. શેઠ સીએન ફાઇન આર્ટ્સના 5મા વર્ષમાંથી પાસ આઉટ થઈ રહેલા પેઇન્ટિંગ વિભાગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચિત્રોનું આ પ્રદર્શન છે. તેમાં 24 વિદ્યાર્થીઓ દ્વારા કેનવાસ અને પેપર વર્ક્સ પર એક્રેલિક, ચારકોલ અને ઓઇલ કલર્સના ઉપયોગથી વિવિધ વિષયના 46 ચિત્રો રજૂ કરાયા છે. ચિત્રોમાં પોઇટ્રેસ્ટ, લગ્ન પ્રસંગ, ફૂલ બજાર, રવિવારી માર્કેટ, સૌરાષ્ટ્રના ગામડાનું રેલવે સ્ટેશન જેવી વિષય વસ્તુઓની પોતાની કલ્પનાને વિદ્યાર્થીઓ રંગના માધ્યમથી કેનવાસ અને પેપર પર ઉતારી છે. અમદાવાદના ચિત્ર રસિકો મોટી સંખ્યામાં આ પ્રદર્શનને નિહાળ્યું હતું. અમદાવાદમાં હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે પણ 8 યુવા કલાકારોની કલાને દર્શાવતું પ્રદર્શન યોજાયું છે. વિરાસત, નૃત્ય, એબ્સ્ટ્રેક્ટ, સંગીત અને પક્ષીઓ જેવા વિવિધ વિષયો પર તેમણે તૈયાર કરેલા ચિત્રો પ્રદર્શનમાં રજૂ કરાયા છે. યુવા કલાકારો હેતલ શાહ, મેઘાવી પટેલ, દિશા નાયક, જયવિક કોઠારી, પાર્થ પાઠક, તનય ચૌધરી અને કર્મદીપ બારડ અને આ કૃતિઓ તૈયાર કરેલી છે, જ્યારે ધવલ પાનસુરિયાએ કાચ પર નકશીકામનું નિદર્શન કર્યું હતું. અમદાવાદની કલાપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં આ પ્રદર્શનને નિહાળ્યું હતું. અલગ અલગ ખુદની ક્રિએટિવિટી બતાવવાનો ટ્રાય કર્યો છે. કોઈએ ડાન્સ થીમ લીધી છે, કોઈએ એબ્સ્ટ્રેક્ટ ઉપર કામ કર્યું છે, કોઈએ હેરિટેજ ઉપર કામ કર્યું છે, કોઈએ પીકોક બતાવ્યા છે એમના પેઇન્ટિંગમાં. 8 જણાએ કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવેલા છે. એક્રેલિક ઓન કેનવાસનો યુઝ કરેલો છે. આ લાઈન ઘણી સારી છે અને તમે ચાહો તો આમાં ઘણું આગળ કામ કરી શકો છો અને તમારું ક્રિએટિવિટી બહાર લાવી શકો છો. તમે આમાં જેટલી મહેનત કરશો એટલું તમે આગળ આવશો અને અમે આમાં આગળ વધીએ એવી અમે લોકો આશા રાખીએ. એક વસ્તુ લીધી, ગ્લાસ, જેમાં મને એક્સપેરિમેન્ટ કરવા બહુ ગમે છે. જેમાં મેં એક્સપેરિમેન્ટ કર્યા અને એમાં હું સફળ થયો. એનું પ્રદર્શન મેં યોજ્યું હતું. એ ગ્લાસ ઉપર આપણે કરવું હોય તો એમાં બહુ વાઇબ્રેશન આપે છે મશીનમાં અને જેમ કે આપણે એની ઉપર બહુ કામ કરવાની મજા આવે છે. મને હું કરી રહ્યો છું. ખાસ એ ધ્યાન રાખવું પડે છે કે એમાં બીજી વખત પેઇન્ટિંગ થઈ શકતું નથી, એટલે આપણે ભૂલ કરી શકતા નથી એમાં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ વિરુદ્ધ ફરીથી એકવાર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સાઉદી અરબના રિયાદમાં અરબ ઇસ્લામિક અમેરિકી શિખર સંમેલનમાં પહોંચેલા ટ્રમ્પે દરેક દેશને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થઈ લડવા આહવાન કર્યું હતું. 40થી વધુ મુસ્લિમ દેશોના નેતાઓને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે ધર્મના નામે ખેલાતો આતંકવાદનો ખેલ કોઈ પણ ભોગે ખતમ થવો જોઈએ. આતંકવાદના કારણે મધ્ય પૂર્વથી માંડીને ભારત તથા રશિયાને પણ અસર થઈ રહી છે. પોતાના દેશની માટીને આતંકવાદથી મુક્ત રાખવી એ પ્રત્યેક દેશની સૌથી મોટી જવાબદારી છે.
હૈદરાબાદ ખાતે આઈપીએલ 10ની ફાઇનલ મેચ ભારે રસાકસી બાદ મુંબઈ ટીમ ચેમ્પિયન બની હતી. માત્ર 1 રને પુણે સુપર જાયન્ટને હરાવી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલમાં આ ત્રીજી ફાઇનલ મેચ જીતી હતી. દરમિયાન મુંબઈએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લોએસ્ટ સ્કોર સાથેની આઈપીએલ 10ની ફાઇનલમાં મુંબઈએ 8 વિકેટે 129 રન કર્યા હતા. મુંબઈ તરફથી કુણાલ પંડ્યાએ 38 બોલમાં 47 રન કર્યા હતા, તો બોલિંગમાં જોન્સને 3 વિકેટ, બુમરાહે 2 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. સામે પુણેના ટોપ ઓર્ડર્સના બેટ્સમેનનો ફ્લોપ રહ્યા હતા. પુણે 6 વિકેટે 128 રન કર્યા હતા. પુણે ટીમના કેપ્ટન સ્મિથે 51 રન કર્યા હતા, તો ઉનડકટ, જંપા અને ક્રિશ્ચને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.